ભાઈ ભાઈ પધારો પધારો પધારો, વેલકમ વેલકમ. અરે ક્રો આધોઈ પાંદરા પોળી સતરઈ મોજે ભાઈ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. એ આધોઈ પાંદરા પોટ ભલે ભલે. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. જય હો જય હો. વાહ 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 વાહ, અરે વાહ ભાઈ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. વાહ 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 વાહ, અરે જય હો. અરે વિચાર કરો, અત્રી મેજોરિટી કોઈ બે પાંદરા પાડવાળા જોઈ તો વિચાર કરે કે આ જોઈ મેં કરો છીએ. અત્રી મેજોરિટી બે પાંદરા પાડવાળા જોઈ તો વિચાર કરે આ જોઈ મેં. અરે ભાઈ ભાઈ, પૂરેપૂરી મોજ આ જોઈ મેં ભાઈ. વાહ 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 વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત છે. અરે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ. આઈ જો ઈ ને હેડા પૂરા ઉપડવા ખપે. અરે ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. આનંદ આનંદ જીવા. અરે બાપા વાહ 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 મોયા, વાહ વાહ. અરે ક્યાં બાત હે, ક્યાં બાત હે. અરે વાહ મારા વાલા, વાહ વાહ. આધોઈ પાંદરા પોળ સત્રા પરિવાર, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. અરે વાહ વાહ, એ મજા જઈને બેટા. અરે ભાઈ ભાઈ, વાહ વિમલાભાઈ વાહ. જય હો જય હો. આધોઈ પાંજરાપોળની લહેર, આધોઈ પાંજરાપોળમાં ઘાસચારાનું નિરણ થઈ રહ્યું છે આજે. ઉગમસિંહ ઠાવર પરિવાર, વાહ ભાઈ વાહ વાહ. જલેબી ખાખાના દાતા પરિવાર, સરદાર ઉગમસિંહ, હસ્તે પ્રવીણ રાયસી અને પ્રેમજી રાયસી. ઓકે, સરસ સરસ. કરો કરો, મોજ કરો. વાહ 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 વાહ. વાહ મણીલાલ, ક્યાં વાત છે. સરસ 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 સરસ. ભાઈ વાહ, જય હો. વાહ વાહ વાહ, અરે વાહ, ક્યાં ક્યાં બાત હે, ક્યાં બાત હે. મોજે મોજ.
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જય હો, જય હો. ખૂબ સરસ, ખૂબ જ સરસ. વાહ 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 વાહ, ક્યા વાત है, क्या बात है सत्रा परिवार. जय हो, जय हो. वाह भाई वाह, वाह 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 वाह. अरे वाह 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 वाह. अरे भाई भाई, ये कितना बड़ा ड्राइवर है देखो. अरे कितना बड़ा ड्राइवर है. अरे भाई भाई भाई. जय हो. अरे भाई भाई भाई. वाह गोकड़ भाई वाह, क्या बात है. अरे वाह भाई वाह. जय हो, जय हो. वो मोबाइल में देखा हो कभी कम केर सारो करियो. આ એને જાગે અરે ચાર ચાર બબુ ચાર ચાર રોટલી વધારે ભાવની. હા લો લો લો. વાહ વાહ વાહ, क्या बात है, क्या बात है. આ બાજુ આ બાજુ. હા સાગર નો તો કોઈ. गाजर ना गाजर. वाह 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 वाह. वाह 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 भाई भाई. जय हो, जय हो. वाह 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 वाह, खूब જ સરસ, खूब જ સરસ. વેરી ગુડ, વેરી ગુડ. અરે ભાઈ ભાઈ, આનંદ આનંદ, પૂરો આનંદ, પૂરો આનંદ. વાહ ભાઈ વાહ. ખૂબ સરસ, ખૂબ જ સારા. જય હો.
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અરે ખૂબ સરસ, ખૂબ જ સરસ. જય હો. વાહ ભાગશાળી વાહ. ભાઈ જય હો. વાહ 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 વાહ. વાહ 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 ભક્ષાળી વાહ. જય હો. અરે ભાઈ તો આવડ્યું. વાહ. હા હા. હોય 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 હોય. અરે વાહ 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 વાહ. જય હો. ખૂબ સરસ, ખૂબ જ સરસ. જય હો, જય હો. વાહ 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 વાહ. હીરે હીરે ટમાટાની પીસી ખાલી નથી. વાહ 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 વાહ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વાહ 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 વાહ. વાહ ભાઈ ભાઈ ભાઈ. रख रख मोटे में रख. अरे भाई भाई वाह भाई वाह. खूब सरस, खूब જ સરસ. કેમ जी आया मजा? एकदम मजा आया भाई. भाई भाई अरे बहुत ही बढ़िया, बहुत ही बढ़िया. તમે અહીંયા પાંજરાપોળના સેવક છો ભાઈ. સાચી મહેનત તો બધી તમારી જ છે. જય હો. આપ જોઈ શકો છો આદોઈ પાંજરાપોળની અંદર મોટામાં મોટી અને સારામાં સારી હાજરી. અને જે હાજરી દેખાય છે એની અંદર બી થોડા સભ્યો ઉતાવળના હિસાબે નીકળી ગયા છે. પણ હંમેશા આ રીતે જ આપણે આ પાંજરાપોળ આદોઈ પાંજરાપોળની અંદર મેજોરિટી આપણી હોય છે. આજે સત્રા પરિવારના ઉગા ઠાવર પરિવારના સભ્યો આજે અને જમાઈ અને નિયાણી બહેનોની મોટી હાજરી. જીતીબેન પાચલાલુ ગમતી બત્રા અને ત્રીજી નાની હતી ચોથી બેન
રામસિંહ સત્રા, 300 મનીલાલ પોપટ જીટા છેડા, 300 મનસુખ રવજી છેડા, 300 રામજી મૈયા ગાલા, 300 ચંદ્રેશ નરસિંહ સત્રા, 2000 વિપુલ વસ્ત્રાજી વિશ્રામ, 2000 માચાલાલ સત્રા, 2200 રાયસિંહ સત્રા. આ બધા મળીને એક ટ્રેક્ટરની ઘાસચારાની ગાડી રાખી છે. ખૂબ 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 જ સરસ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આવી જ રીતે સમૂહની અંદર કે પોતાની રીતે સરસ દાન કરવાવાળા જ્યારે જ્યારે કોઈ પણ દાતા અહીંયા પાંજરાપોળમાં આવે છે તો દાતા તો જે હોય પણ એની સાથે જે સમૂહની અંદર જે આપણે પરિવાર સાથે દીકરા દીકરીઓ સાથે આ પાંજરાપોળની અંદર આવીએ છીએ અને આ વ્યવસ્થા તમે આ મેજોરિટીને જોઈને જ તમે જોઈ શકતા હશો કે આ જ રીતે આધોઈ પાંજરાપોળની અંદર હંમેશા સમૂહની અંદર આજે પણ ખરેખર બહુ ખુશીનો પ્રસંગ હતો અને માણસો લગભગ આધોઈ પાંજરાપોળનો આ વિડીયા જોતા હશે તો એમ વિચારતા હશે કે આધોઈ પાંજરાપોળના દાતા તો હોય છે પણ દાતાની અંદર સમૂહ જીવદયા પ્રેમીઓ પણ આટલા જ સરસમાં એમની સાથે સહભાગી થઈ અને સાથ પુરાવા સાથે આવતા હોય છે. એવા હંમેશા આપણા આ વિડીયો હરેક વાગડવાસીઓ કે જે પણ જોતા હશે તો આપણા આધોઈ માટે ખરેખર ગૌરવ કરતા હશે કે ખરેખર આધોઈ પાંજરાપોળની જે વ્યવસ્થા અને એની એકતા અને એમને જે જીવદયા પ્રેમીઓ જે સાથ આપે છે અને સમૂહમાં આજે પણ દાતા પરિવાર તરફથી જલેબી ફાફડાનું પણ અહીંયા આયોજન અને અવારનવાર આવા પ્રોગ્રામ થતા હોય છે પણ એ હંમેશા સ્વેચ્છાએ હોય છે, કોઈ ફરજિયાત હોતું નથી પણ માણસોને હોશ થાય છે કે આપણે આવું કરીએ તો વધારેથી વધારે આપણાને જીવદયાના સપોર્ટર અને આપણે જીવદયા પ્રેમીઓ સાથે આવે અને એવો જ માહોલ આ આધોઈ પાંજરાપોળની અંદર હંમેશા થતો હોય છે. ગઈકાલની લાણી આપણે જે આયોજન કર્યું એની અંદર આપણી આ નાની પ્રજા અને આપણી દીકરીઓ આપણો પરિવાર જે ખરેખર જે આનંદ લીધો હતો આજે આપણે વિમલાબેનને જ કહીએ કે આ ખરેખર બહુ ઉત્સાહનો વિષય હતો. આવા લાણીના પણ પ્રસંગ આવા હરેક જગ્યાઓ પર હરેક ગામની અંદર થતા નથી. એ આપણા ગામની એ પણ ગૌરવ છે. તમે એ લાણીની અંદર પણ આટલી મોટી સંખ્યાની અંદર તમારી હાજરી હતી. તમે વિચાર કરો કે આપણે આપણા નાના છોકરાઓ સાથે આપણે આ લાણી કરીને નીકળી જઈએ છીએ કે અને આજે એ લોકો જે મોજ કરી છે, જે આનંદ લીધો છે એ ખરેખર આજે પણ મારા અને ઘણી વખત હું બધી લાણી જોઉં છું અને હવે તો થોડી આવી લાણી થાય છે પણ હરેક લાણી કરતાં ગઈકાલની લાણી આપણી જે ઉગા ઠાવર પરિવારના 7 સભ્યોની લાણી જે થઈ તે ખરેખર બિરદાવા લાયક છે. અને આ વિડીયો જે પણ જોશે લાણીના જોશે કે આજના આપણા પાંજરાપોળના વિડીયો જોશે તો માણસો વિચાર કરશે કે ખરેખર લાણી એક પ્રસંગ છે. હું તો ઘણી વાર કાલે પણ આપના વચ્ચે મેં કીધું હતું પણ કાલે એની મેં વિડીયોની અપડેટ લીધી નહોતી કેમ કે આવી અપડેટ લેવાની જરૂર જ નહીં આપણને. પણ ખરેખર હું કહું છું કે આવા જ માહોલની અંદર આપણે આવવાનું છે. આ જ પ્રસંગ છે આપણે આ ધરતી ઉપર આવવા માટે, બીજા કોઈ પ્રસંગ નથી. તો આવા પ્રસંગ સાથે હર્ષ ઉલ્લાસ સાથે આવા પ્રસંગ ઉજવવા જોઈએ અને આવી નાની પ્રજાઓ અને આજે આ દીકરીઓએ જે ટ્રેક્ટર ઉપર ને કાલે જે મજા લીધી છે અરે ખરેખર આ અમારી દીકરી તો ઉતરવાનું મન નહોતી કરતી. ચડીથી પણ સ્ટાર્ટિંગમાં ને ઉતરીએ લાસ્ટમાં. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને તમે બધા આપણા આ પ્રસંગોને તમે જોવો છો કે લાણીઓ કઈ રીતે હોય અને હવે આ પાંજરાપોળના આપણે આ પ્રોગ્રામ કઈ રીતે હોય. આ ભવિષ્યના દાતા તમે છો અને તમે જ ભવિષ્યના દાતા છો અને આવા કાર્ય હંમેશા અમારા પછી તમારો જ વારો છે. અને ખૂબ ઉલ્લાસ સાથે આવજો, તમારા મિત્ર ફેમિલી અને સપોર્ટરને પણ અહીંયા સાથે લાવજો, ખૂબ આનંદ આવશે. અને આ માટે આપણે અમારી આ દીકરી છે યશવીને પણ કહીશ કે આ વિષય માટે એ કાંઈક કહેવાની વાત કહેતી હતી. હા બોલ બેટા બોલ. Good morning everyone. Today on this auspicious account I am going to speak about good deeds.
હા શોખ નહીં થાવ, મને ખબર છે આજે હું ઇંગ્લિશમાં વાત કરી રહી છું કેમ કે આ જે પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ આપણે ના તો મુંબઈ કે ગુજરાત બટ આખા ઇન્ટરનેશનલ બોડીઝ અમેરિકા ઓસ્ટ્રેલિયા બધે તક પહોંચાડવાના છે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ એન અબનોર્મલ ચાઇલ્ડ. જેવી રીતે અબનોર્મલ ચાઇલ્ડ કાંઈ બોલી નથી શકતો, હી કેન નોટ સ્પીક, હી કેન નોટ ઇટ, જસ્ટ ધ વે ધ એનિમલ્સ આર ધેર. They cannot speak, they cannot eat, but those animals who cannot speak, the humans which are there, we can provide them with food and immense pleasure to treat them with love. So we should do it. And there is something known as karma. What is, matlab like what we do here is what we get here. So it's basically good to do, we need to do good deeds so that we get good karma, and everyone wants to attain moksha. For that we need to do good deeds and all the things which are good, okay, so that we can attain moksha. અને હું એક ચોક્કસ વાત કહેવા માંગીશ કે જેવી રીતે આપણા મુંબઈ અને ગુજરાતમાંથી લોકો અમેરિકા ઓસ્ટ્રેલિયા ભણવા માટે જઈ રહ્યા છે, એવી રીતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી લોકો આપણા ગામમાં આવવા જોઈએ, ખાવા આ બધું પાંજરાપોળ માટે આવવા જોઈએ, કીડિયાળો માટે અને પુણ્ય કરવા આવવા જોઈએ. આજનું જે જીવદયાનું પ્રસંગ થયું છે મને બહુ સારું લાગ્યું, બહુ પુણ્ય કમાયું છે આ બધું કરીને. હજી આગળ ઈચ્છા છે કે દર વર્ષે અહીંયા આવીને અમે થોડું પુણ્ય કરે. બહુ મજા આવી. આ વિડીયોમાં એકચ્યુઅલી આપણે દેખાવો નથી કરતા, પણ આ વિડીયો આપણે બહાર એટલા માટે પાડી છીએ કે નાની પ્રજા મોટાને બધાને આ વસ્તુની સમજણ પડે. આપણા ગામનું શું છે એ આપણને ખબર પડે. મુંબઈમાં તમે ફરો છો, બહારગામ ફરો છો, પણ તમને બીજું આ નોલેજ નથી મળતું જે મળે છે. આ ગાયની શું ઘાસચારો રાખવાય, કેવી રીતે રખાય, અને આપણે બર્થડે કેક કાપીએ છીએ, એનિવર્સરી મનાવીએ છીએ, હોટલમાં 5,000 10,000નું બિલ કરી આવી છે. તો આ માટે પણ અલગથી તમે ફાળો કાઢો અને અહીંયા આવો, બધા ફ્રેન્ડ સર્કલ મળીને પણ તમે આ વસ્તુ કરી શકો છો. એટલે તમે આ વિડીયો જેટલો વાયરલ થાય ને એટલો દેશ વિદેશમાં બહાર મોકલો, અને બધા નાના મોટા ન સમજે તો નાના છોકરા 6 મહિનાને તમે નર્સરીમાં જાય તો તમે શીખાડો છો કે આ પોઝિટિવ બોલો, તો આ વિડીયો પર તમે સમજાવો, ખાલી કાર્ટૂન નહીં બતાવો. તો આ લોકોને હમણાંથી જ મતલબ શીખવા મળશે કે આ અમે નાનપણમાં જોયું તો આ શું છે, પછી તમે મોટા થાય તો રિયલમાં એમને બતાવો. તો આ વસ્તુ એમને સમજાશે કે આ ઘાસચારો ગાયને આપવાનું છે, કીરાને ચણ આપવાના છે, આપણે કૂતરાને રોટલા ખવડાવવાના છે. આ આપણે કોઈને મુંબઈમાં બી ઘણા લોકો કૂતરાને રોટલી આપે છે પેલી, પણ આ જમાનામાં ઘણા લોકો નથી આપતા કે કૂતરાને બારે રાખી તો કચરો થશે, આ સંડાસ પેશાબ કરી શકે. તો એની પણ જગ્યા છે. તો દેશમાં આવો, આ જગ્યા ઘણી બધી છે દેશમાં. તમને મુંબઈ બધા વટે છે ને બિલ્ડિંગમાં, સોસાયટી ખરાબ કરો છો. દેશમાં કોઈ તમને ખરાબ નથી કહેતું કે આ વસ્તુ ખરાબ થાય છે. એટલે તમે અહીંયા આવીને બધું આ કામ કરો છો ને કરી શકો છો. એટલે આ વસ્તુ કરવી દેશમાં જ જરૂરી છે, એટલે દેશમાં જ શોખ છે તમારી આ વસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. સૌથી પહેલા તો બધાને જય હો. આપણે લગભગ 3-4 વર્ષ પહેલાથી આ ઉપી જીવદયા અને કીડિયારના સેવામાં જોડાયો છું. આપણે કહીએ છીએ ને કે બે જીવ જૈન પરિવાર મળે તો આપણે શું કહીએ, જય જીનેન્દ્ર કહીએ છીએ. પણ આ ટોકરથી ભાઈ બધાને એવી આદત લગાડી કે બે જીવદયા પ્રેમી મળે ને તો જય હો નો નારો બોલાવવાનો. એવી રીતના છે જય હો. એટલે સૌ એકવાર જોરથી જય હો. આજે 4 ફેબ્રુઆરી 2024 રવિવારનો દિવસ અને શીતળમય વાતાવરણ. આપણે આધોઈ પાંજરાપોળમાં આવ્યા છે બધા લોકો અહીંયા, અને ખૂબ જ એટલે સરસ પ્રસંગ થયું હતું. અમે લોકો, હું મારા બીજા કામથી આવ્યો હતો બચાવમાં, પણ ત્યાં પ્રોગ્રામ ન માણીને હું કીધું કે અહીંયા આધોઈ આવીશ, અને મારી દીકરી યશવી પણ કીધું કે મારે બચાવ નથી જવું, પેઢી નથી માણવી, આપણે અહીંયા પાંજરાપોળનું કે બીજું કાંઈ જીવદયાનું કામ કરશું. ઉગા થાવર ઉગમ સિવાય એમને એમના છોકરા અને જમાઈઓ અને બીજા જે બી પરિવારે આમાં સહયોગ આપ્યો છે એમની ખૂબ અનુમોદના કરું છું. આપણે ગઈકાલે જે લાણીનો બહુ મહત્વનો સારો પ્રસંગ થયો, એટલે હવે આપણે પહેલાં અમુક કહીએ છીએ કે લાણીમાં બી આવે તો ઘરેથી 2-4 જણા આવીને કે આપણે શોર્ટકટમાં લાઈન પતાવી કે કોઈને મુંબઈમાં ટાઈમ નથી, પણ તમે લોકો તો છે ને આપણે લાણીનું ફંક્શન તરીકે એટલે આવ્યા છે. એટલે એના માટે બી ખૂબ અનુમાન. અને આ કાલનો વિડીયો હતો 2-3 તારીખનો, એ સૌથી સરસ લાણીનો પ્રસંગ હતો. અને મારી એક છે ને ખરેખર એક 24મી મહાજનને બી હું અપીલ કરીશ કે જેવી રીતના આપણી લાણી પ્રથા છે કે આપણે લાણી પ્રથા કરીને આપણે જે આપણું જે ભાર ઉતારીએ છીએ, તો એ રીતના આપણે ગૌ માતાની બી લાણી કમ્પલસરી કરવી જોઈએ. કે જે લોકો લાણી કરે છે તો એ લોકોને ગૌ માતાની કે પાંજરાપોળનું ફાળું એક ફરજિયાત, ફૂલની તો ફૂલની પાકડી જેવું હોય કમ્પલસરી થાય કે એ પ્રમાણે કે નાની પ્રજા બી મુંબઈ અહીંયા દેશમાં આવતા થાય અને લાણી તો મળે, સાથે પાંજરાપોળને એ બી મળે. આવતા મહિને જીવદયા મળે. અને આવતા મહિને લગભગ 26 તારીખથી આપણે કીડિયારોનો પ્રસંગ થશે ચૈત્ર માસનો. એમાં બી આપણને 2-3 વર્ષ પહેલાં બી આપણને સમજણ મળી
કે ભાઈ કીડિયાનો શું હોય છે. કીડિયારું એક જ વારમાં એનું ભોજન આખા વર્ષનું સંગ્રહ કરે છે અને એ આપણને આજ હું તો પુણ્ય છું કે મને આધોઈની ધરતીમાં જ આ બધું જાણવા મળ્યું. અને આ પરંપરા છે આપણી આધોઈ સિવાય બીજી એવી કોઈ પ્રણાલી નથી, પરંપરા નથી કે આપણે આમ જોડાઈ શકીએ. એમાં ખાસ આપણે જે ચાબુકરૂપી વિડીયો પકડીને બેઠા છે આપણે ટોકરસી કાકા, ટોકરસી મેકર સત્રા, એ ખૂબ જ સરસ પ્રચાર કરે છે અને બીજી કોઈ એવી વ્યવસ્થા બીજા કોઈ ગામમાં નથી. એના સાથે આપણે મણિલાલભાઈ મામા, ભીમજીભાઈ, હંસરાજ મામા સોરી, અને બીજા બધા એટલે ચુનીલાલભાઈ, નરપાલભાઈ ભરવાડ, બધા ઘણા બધા છે. અને જેવી રીતના મારી છોકરી હમણાં યશવીએ કીધું ઇંગ્લિશ ભાષામાં, એનું ટાર્ગેટ હતું કે ઇન્ટરનેશનલમાં બી આપણી વોટ્સઅપ ગ્રુપમાં એ બધા છે પણ એનો પ્રચાર નથી. અને આપણે ગયા વર્ષે જોયું કે 22 તારીખે અયોધ્યામાં રામભૂમિનું જેવી રીતના આપણે પ્રતિષ્ઠા થઈ, ઇન્ડિયામાં તો ઉજવ્યો પણ ઇન્ટરનેશનલ બી બધા લોકો ઉજવે છે. તો એવી રીતના હવે આપણે કીડિયારનો બી પ્રસંગ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે ઉજાડવું છે. પાંજરાપોળ ઇન્ટરનેશનલ લેવલમાં આપણી ખોડી છે, એવી આપણી ભાવનાથી આ વિડીયોને હું સમાપ્તિ કરીશ. થેન્ક યુ. જય હો. ફાફડાના દાતા ચોથીબેન રાયસી ઉગમસિંહ સત્રા પરિવાર તરફથી હતું. વિનંતી કરીશ કે આ જે જેટલા પણ વિડીયો આવે છે ને તો તમે શેર કરજો. તમે જોવો ન જોવો તમારી મરજી, પણ શેર કરવાનું ક્યારે નહીં ભૂલતા.